કોલેજ તરફથી તમારા જોડે બેસવાનો અને આનંદભર વાતો કરવાનો અવસર મળ્યો. હું તમારો સ્નેહ પૂછવા જરૂર પાછી આવીશ. ભરૂચ વડીલોના ઘર ખાતે કાર્યક્રમ આશીર્વાદ અંતર્ગત નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પમાં હૃદયરોગ, કિડની રોગ સહિત ગાયનેકોલોજીસ્ટ તબીબોએ સેવા આપી હતી અને 65 વડીલોના સ્વાસ્થ્યની તપાસ કરીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી કોલેજના ટ્રસ્ટી યોગેશ પારીકની પ્રેરણાથી આયોજિત કાર્યક્રમ આશીર્વાદ અંતર્ગત એનએસએસના વિદ્યાર્થીઓએ વડીલો પ્રત્યે સ્નેહ અને આદરભાવ વ્યક્ત કરવા માટે પત્ર લખીને સાથે લાવ્યા હતા. જ્યારે ભારત વિકાસ પરિષદ દ્વારા વડીલો માટે ભોજનની વ્યવસ્થા કરીને પોતાના હાથે તેમને ભોજન પીરસીને પ્રેમપૂર્વક જમાડ્યા હતા. તેમજ વિપ્ર ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમમાં સહભાગી તમામ સેવાભાવીઓનું ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી કોલેજના ટ્રસ્ટી યોગેશ પારીકે આ પ્રસંગે જણાવ્યું હતું કે કોલેજના યુવા વિદ્યાર્થીઓમાં વડીલો પ્રત્યે હંમેશા માન સન્માન જળવાઈ રહે અને વડીલોનો છાંયડો હંમેશા બાળકોને મળતો રહે તેવી પ્રેરણા સાથે એનએસએસના વિદ્યાર્થીઓએ વડીલો માટે પત્ર લખીને લાવ્યા હતા અને વડીલોને વાંચી સંભળાવતા તેઓએ સ્મિત સાથે ભાવવિભોર બની ગયા હતા. આ ઉપરાંત કોલેજના એનએસએસ વિદ્યાર્થીઓ દર મહિને કસક વડીલોના ઘરની મુલાકાત લેશે અને તેમના સ્વાસ્થ્યની કાળજી પણ લેશે. વધુમાં જે પણ વડીલોને આંખના નંબરની તકલીફ હશે તો તેમનું નિદાન નિઃશુલ્ક કરીને તેમને યોગ્ય ચશ્મા આપીને સેવાકીય પ્રયાસ કરવાનું પણ યોગેશ પારીકે જણાવ્યું હતું. જ્યારે ભારત વિકાસ પરિષદના પ્રમુખ કનુભાઈ પરમારે જણાવ્યું હતું કે વડીલોનું સન્માન એ જ અમારું સન્માન છે. વડીલોને પ્રેમ અને આદરપૂર્વક જમાડીને ભારતીય સંસ્કૃતિનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિપ્ર ફાઉન્ડેશન KR જોશીએ જણાવ્યું હતું કે ભારતીય વિકાસ પરિષદના પ્રાંતના મહિલા સહસંયોજિકા અને કાર્યક્રમના કોઓર્ડિનેટર રૂપલબેન જોશીએ ખૂબ જ પ્રેરણાદાયક અને સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેથી તેમને ખેસ પહેરાવીને સન્માન કરી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ કનુભાઈ પરમાર, સેક્રેટરી પરેશ લાડ, ભાસ્કર પટેલ, ભાસ્કર આચાર્ય, પ્રાંતના મહિલા સહસંયોજિકા અને કાર્યક્રમના કોઓર્ડિનેટર રૂપલબેન જોશી, સહ કોઓર્ડિનેટર અનંતા આચાર્ય સહિત વિપ્ર ફાઉન્ડેશનના KR જોશી, સંદીપ શર્મા અને બજરંગ શાશ્વત સહિત સેવાભાવી સભ્યો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. એ લોકોનો મેડિકલ ચેકઅપ કેમ્પ કરવાયા છે. તેમાં એ લોકોની રૂટીન તપાસ કરીએ છીએ, આંખની તપાસ કરીએ છીએ, એમનો ECG કરાવીએ છીએ અને જો એમને આંખના નંબર આવશે તો અમે એમને સારા ગ્લાસીસ કરીને અમે એમના ચશ્મા કરાવી દઈશું. આજ રોજ અમારા ભારત વિકાસ પરિષદના ઘણા બધા મેમ્બર્સ અહીંયા હાજર રહ્યા છે અને ત્યારબાદ અમે વડીલોની સાથે એમની સાથે ભોજન લઈશું અને ભવિષ્યમાં આવા જ અમે બધા પ્રોજેક્ટ કરતા રહીશું. મેડિકલની અંદર એ લોકોના આરોગ્યના લેડીઝ દ્વારા ગાયનેકોલોજીસ્ટની પણ આયોજન કરવામાં આવેલું છે અને આ આયોજનની અંદર જે પણ ચકાસણી દરમિયાન તે લોકોને કંઈક પણ ઉણપ હશે તો એ ઉણપને અમારા સંસ્થા તરફથી યોગ્ય એમની ટ્રીટમેન્ટ કરવામાં આવશે. અને આ આયોજનમાં ભારત વિકાસ પરિષદના અમારા સર્વે કાર્યકરો અહીંયા ઉપસ્થિત છે અને ત્યાર પછી તેઓને વડીલોને જમવાનું આયોજન કરેલું છે.